સુરેન્દ્રનગરના સિટી પોલીસ સ્ટેશનની દાદાગીરી સામે આવી છે। સુરેન્દ્રનગર શહેરમાંથી ભડિયાર પીર ઉર્સમાં જવા માટે મેદની રવાના થઈ તે થોડાક મીટરમાં જ પોલીસે અટકાયત કરતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। મેદની લઈ જવા અને ડીજે વગાડવા માટે પરમિશન ન લીધી હોવાનું જણાવી મુસ્લિમ સમાજે 2 કલાક સુધી મુસ્લિમ સમાજે બાનમાં રાખનાર પીઆઈ અને પીએસઆઈ મુસ્લિમ સમાજનું સાંભળવા માટે તૈયાર ન હોય અને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં પરમિશન લઈ મેદનીને રવાના કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર શહેરમાં આજે સવારના 10 વાગે મહેમૂદ શાહ બુખારી પીર ભડિયાર ઉર્સ શરીફમાં જવા માટે આજે મેદની સુરેન્દ્રનગર શહેરના ટાવર રોડ ઉપરથી જ્યારે સુરેન્દ્રનગરના ભડિયાર જવા માટે મેદની પ્રસ્થાન થયેલ હોય, જેમાં ધાંગધ્રા અને આજુબાજુના ગામમાંથી મુસ્લિમ સમાજના બિરાદરો અને મેદનીમાં મોટી માત્રામાં જોડાયા હતા અને આ મેદની હજુ ટાવરથી ટાંકી ચોક સુધી એટલે કે 100 મીટર પણ નહીં તેના કરતાં પણ ઓછા અંતરે સુરેન્દ્રનગરની સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ આવી મેદનીને અટકાવવામાં કરવામાં આવતા જ મુસ્લિમ સમાજ અને પદયાત્રીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। સુરેન્દ્રનગર સિટી પીઆઈ અને પીએસઆઈ જાણે કે ભાન ભૂલ્યા હોય તેવો વ્યવહાર મુસ્લિમ સમાજ સાથે કરવામાં આવ્યો હતો। કોઈ પણ નું માનવા માટે તૈયાર ન હોય સામે આવ્યું હતું। અંતે અનેક મુસ્લિમોએ સૂત્રોચ્ચાર કરી પોલીસ સામે વિરોધ નોંધાવ્યો છે। પોણા 2 કલાકથી વધુ સમય સુધી મેદનીને બાણમાં રાખવામાં આવી હતી ત્યારે મુસ્લિમ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો છે। ડીજે લઈને જતા અને ડીજે પણ બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને તેમને આવીને સીધું ચાલો અને પોલીસ સ્ટેશન જેવા શબ્દો વાપરી મુસ્લિમ સમાજ ઉપર જાણે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવાના હોય તેવા શબ્દો ઉચ્ચારી ધાર્મિક લાગણી દુભાવવાનું કામ સુરેન્દ્રનગરના સિટી પીઆઈ અને પીએસઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।